નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન તેના માટેની પ્રથમ પરીક્ષાના પ્રશ્નનું પરિરૂપ જોઈશું, એટલે કે બ્લુપ્રિન્ટ। તેનો સમય રહેશે 2 કલાક અને કુલ ગુણ છે 50। અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો। અને જો તમે આપણી ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને ધોરણ 11ની બધા જ વિષયની બ્લુપ્રિન્ટો આપણી વોટ્સઅપ ચેનલ પર મુકાઈ ગઈ છે। જલ્દીથી વોટ્સઅપ ચેનલમાં જોડાઓ અને ત્યાંથી તમને ધોરણ 11ની પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટો મળી રહેશે। ચાલો હવે આ વિડીયોની શરૂઆત કરીએ। હવે છે હેતુલક્ષી પ્રશ્નો। 15 પ્રશ્નો આવશે અને તેના ગુણ 15 રહેશે। હવે છે ટૂંકા જવાબી પ્રશ્નો। એ 5 પ્રશ્નો આવશે અને તેના ગુણ છે 10। ટૂંકા જવાબી પ્રશ્નો તે 5 પ્રશ્નો આવશે અને તેના ગુણ 15 હશે। વિસ્તૃત જવાબી પ્રશ્નો 2 આવશે અને તેના ગુણ 10 હશે। અને કુલ પ્રશ્નપત્ર તમારું 50 ગુણનું આવશે। હવે પ્રકરણ દીઠ ગુણભાર આપેલો છે। મનોવિજ્ઞાન એક વિજ્ઞાન, તેનો ગુણભાર છે 13। અભ્યાસ પદ્ધતિઓ તેનો ગુણભાર છે 12। માનવ વિકાસ તેનો ગુણભાર છે 13। અને ચોથો પાઠ છે વર્તનના જૈવિય આધારો તેનો ગુણભાર છે 12। હવે તમને આ પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્રોનું માળખું એટલે કે પેપર સ્ટાઇલ આપેલું છે અને આ પ્રકારનું તમારે પ્રથમ પરીક્ષાનું પેપર આવશે। તમે આ રીતે તૈયારી કરશો તો તમે બહુ સારા માર્ક્સ મેળવી શકશો। હવે પહેલાં આપેલ છે વિભાગ એ, તેના પ્રશ્ન ક્રમાંક 1 થી 10 હશે અને કુલ ગુણ 10 હશે। અને તેમાં MCQ એટલે કે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો આવશે। હવે બીજા છે 11 થી 15, તેના ગુણ રહેશે 5। એક વાક્યમાં જવાબ આપવાના રહેશે। હવે વિભાગ સી, પ્રશ્ન ક્રમાંક 16 થી 23 ને કુલ ગુણ છે 10। કોઈ પણ 5 પ્રશ્નોના ટૂંકા જવાબ લખવાના હશે, એટલે કે 5 પ્રશ્નો આપેલા છે અને દરેકના 2 ગુણ હશે। વિભાગ ડી, પ્રશ્ન ક્રમાંક 24 થી 31 ને કુલ ગુણ છે 15। કોઈ પણ 5 પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના રહેશે અને પ્રત્યેકના ગુણ 3 હશે। હવે વિભાગ ઈ, પ્રશ્ન ક્રમાંક 32 થી 34 ને કુલ ગુણ 10। કોઈ પણ 3 પ્રશ્નો આપેલા હશે, એમાં તમારે 2 પ્રશ્નો વિસ્તારપૂર્વક લખવાના રહેશે અને પ્રત્યેકના ગુણ છે 5। હવે તમને નીચે નોંધ આપેલી છે, તમે તે જોઈ શકો છો। અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ। ફરી મળીશું નવા વિડીયો સાથે।